તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટીતંત્ર ₹20 લાખથી વધુના 656 ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપાયા। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ ખાતે આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી ₹20.36 લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના 656 કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। માહિતી મુજબ ગીર સોમનાથ હોટલ ખાતેથી જિલ્લાની ટીમ તપાસમાં 3 છોટા હાથી, એક રિક્ષામાંથી 6,09,000ની 310 કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। આ ઉપરાંત મેંદરડા ખાતે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।